ओके, यूनिट नंबर 8 અમે બધા मतलब કે we are. So open your workbook page number 65. Here is some pictures of professions or occupations, right? तो यहाँ पे आपको क्या दिया है, बहुत सारे पिक्चर्स दिए हैं। हम रोज रोज कुछ ना कुछ काम करते हैं, राइट? पर जो कोई भी काम करता है तो उनको क्या बोलते हैं, राइट? जैसे कि मैं टीचर हूँ तो मैं आप सबको पढ़ाती हूँ, राइट? वैसे ही डॉक्टर होता है, फिर आफ्टर गोल्डस्मिथ होता है, टीचर होता है, मेशन, राइट, गार्डनर, बहुत सारे ऐसे लोग होते हैं जिनका अपना अपना वर्क होता है। तो यहाँ पे आपको इन गुजराती लैंग्वेज में इस चैप्टर में कुछ सीखना है, राइट? फर्स्ट हेडिंग, चित्र जुओ અને એ વિશેનું લખાણ વાંચો અને વ્યવસાયકારનું નામ લખો. ઇટ મીન્સ તમારે શું કરવાનું છે, પહેલા પિક્ચરને જોવાનું, તેના after વ્યવસાયકાર मतलब કે એને જે કામ કરતા હોય એ લોકો, રાઈટ? તો એનું નામ શું છે એ લખવાનું છે. સો ફર્સ્ટ વન છે, હળ ચલાવે, ખેતર ખેડે, ખાતર માટી નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો પિક્ચર જોઈને આઈડિયા આવી જશે કે ફર્સ્ટ પિક્ચર જે છે એ શેનું છે, ખેડૂતનું, मतलब કે ફાર્મર. તો ફાર્મર શું કામ કરે, હળ ચલાવે, ખેતર ખેડે. તો આપણે અત્યારે જે કંઈ બી અનાજ ખાઈએ છીએ એ બધું ક્યાંથી આવે, ખેતરમાંથી. તો ખેડૂત જે રહ્યા એ ખેતરની અંદર શું કરે, બધા मतलब કે ગાય છે તો એની જોડે ફિક્સ કરીને હળ અને એ બધું ચલાવે, ખેતરને ખેડે, એમાં ખાતર માટી નાખે અને ખેતી કરે. અને શું કરે, ઠંડી અને ગરમી સહન કરીને, मतलब કે આખું વરસ કોઈ બી સિઝન હોય, વરસાદની હોય, ઠંડીની હોય, ગરમીની હોય, કોઈ પણ હોય, ધરતીને લીલી રાખે, मतलब કે બધી જગ્યાએ હરિયાળી ગ્રીનરી જ રાખે. સેકન્ડ જુઓ, જીભ તપાસે, આંખ તપાસે, પછી તપાસે ગાવ, કહે પછી લો દવા ટીકડી, દૂધ અને ફળ ખાવ. તો ડૉક્ટર, જેમ કે આપણને ઇલનેસ, ફીવર, કોલ્ડ, કંઈ પણ વસ્તુ થઈ હોય, રાઈટ, બીમાર પડ્યા હોય તો આપણે ક્યાં જઈએ, ડૉક્ટરની પાસે જઈએ. તો ડૉક્ટર આપણને શું કરે, જીભ તપાસે, પછી આપણી નસ ચેક કરે, રાઈટ, પછી શું કરે, તમારી આંખ બતાવો જોઈએ, તમારી જીભ કાઢીને બતાવો જોઈએ કોઈ બેક્ટેરિયા કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. પછી શું કરે, મેડિસિન આપે, પ્રિસ્ક્રિપ્શનમાં લખી દે. પછી શું કરે કે બધું હેલ્ધી ખાઓ, ફ્રૂટ, દૂધ, એવું બધું, રાઈટ? તો એ છે ડૉક્ટર. થર્ડ વન જુઓ, ભારે મોટા ઘરનો ભાજ્યા, એરળ માથે પડતો, ગરમ ગરમ લોઢાને ટીપી ઓજારોએ કળતો. બરાબર? તો એ કોણ છે, લુહાર, બરાબર, એટલે કે બ્લેકસ્મિથ, રાઈટ? તો એનું કામ શું, જોવો જોઈએ તો કે મોટા મોટા ઘરનો ઘા હાલ એરળની માથે, मतलब કે બધા ઓજારોને ઘડે. તો જેટલા સાધનો છે જે મોટી મોટી ફેક્ટરીઓમાં મશીનરી તરીકે યુઝ થાય, તો એમાં શું આવશે, ગરમ ગરમ લોઢાને શું બનાવે, શેપ આપે, ઓજાર બનાવે, એવા હથિયાર બનાવે. તો એ કોણ છે, લુહાર. પછી જુઓ ફોર્થ વન, તો લાકડાને જોઈને જ ખબર પડી જાય કે આ કોણ છે, કાર્પેન્ટર, એટલે કે સુથાર. તો એ શું કરે, ગમે તે લાકડાને લઈને તેને માપે અને કરવટથી કટ કરે. ટેબલ, ખુરશી, પાટ, ખાટલા બધા કાટ બનાવી આપે. તો શું કરે, સુથાર ભાઈ એને શેપ આપે, પાટલા, પાટલી, ફર્નિચરની આઇટમ્સ બહુ બધી બનાવે અને એને ઘાટ આપે. તો એ છે સુથાર, એટલે કાર્પેન્ટર. પછી જુઓ નેક્સ્ટ પેજમાં ફર્સ્ટ પિક્ચર શેનું છે, જોવો જોઈએ. તો જે છે દરજી. દરજી શું કામ કરે, તો કે કાપડને કાતરથી કાપી સીવે એ ગણવેશ, બહેનો માટે વળી રૂપાળા સીવી આપતો ડ્રેસ. તો બહેનો માટે ડ્રેસ સીવી આપે, મતલબ કે આપણે કોઈ પણ વસ્તુ સીવડાવી છે, કામ કરવું છે, તો એ કામ કોણ કરે, દરજી કરે. કાપડને કાપે, પછી એને સરખી રીતના સીવે અને સરસ મજાનો ડ્રેસ બનાવી આપે. પછી જુઓ સેકન્ડ છે આ પેજ ઉપર, વાણલ, બરાબર. તો એ શું કરે, દાદાજીની દાઢી કરવા રોજ ઘરે આવે, બાબો જોતો દાઢી પરે, સાબુ કેમ લગાવે. मतलब કે વાણંદ જે છે તો એ શું કરે, વાળ કાપી દે, શેવિંગ કરી દે, રાઈટ? અત્યારે તો બહુ બધા નીકળ્યા છે, જેમ કે જેન્ટ્સ છે તો એમને પણ ફેશિયલ, શેવિંગ, હેર કટ કરી
કરી દે, ઘણી બધી વસ્તુ કરાવે. તો આ બાપુજી થઈ ગયો, મતલબ કે એક છોકરો છે જે દાદા દાદી કરાવે છે તેને જુએ છે કે પહેલા સાબુ કેવો લગાવે ને પછી શેવિંગ કરે, બરાબર. તો શેવિંગ એટલે દાઢી કરે, તો એ છે વાણંદ. પછી જો સેકન્ડ છે, થર્ડ છે સોરી, પોતાના દંડુકે દેખો ફેરવતો એ ચા, કુંડી કુંડા માટ ઘોડિયા ઘણા ઉતારે ઘાટ. તો પર્સન્સ નેમ ઇઝ કુંભાર. તો કુંભાર જે છે એ શું કામ કરે, તો કે માટલા ભરે. તો એની અંદર શું, મતલબ કે પહેલા શું કરે, ચાકડામાં માટીથી પેલો એનો ચાક રાખે, બરાબર. પછી એને શેપ આપે, ધીરે ધીરે ઘડે અને સરસ મજાનો ઘાટ એટલે કે શેપ આપે. અને કઈ કઈ વસ્તુઓ બનાવે, કુંડા, પછી માટલા, કોડિયા, ઘડો, ઘણું બધું, રાઈટ. જેમ કે આપણા ઘરે પાણી પીવાનું માટલું હશે, રાઈટ. બધાના ઘરે અત્યારે ઘોડો હોય, માટલું હોય, તો એવા સરસ મજાનું પાણી કરે ને. જેમ કે આપણે કોઈ ઘોડો અથવા માટલું લઈને આવ્યા છીએ, રાઈટ. એકદમ ગરમી પડે છે, તમને ફ્રીજનું પાણી તો પીવું જ છે, પણ તેમ છતાંય તમારે નેચરલી, મતલબ કે ફ્રીજ સિવાયનું નેચરલ પીવું છે, એકદમ ઠંડુ નથી પીવું. તો શું કરે બધા લોકો, પહેલાંના સમયમાં જ્યારે ફ્રીજ નહોતા ત્યારે, તો કે સરસ મજાનો ઘોડો લઈ આવે એકદમ ક્યારા ઉપર, અને પછી શું કરે, એને પવનમાં આખી રાત રાખી મૂકે. એટલે બીજે દિવસે તમને એ પીવાની ખૂબ જ મજા આવે ને એકદમ સરસ મજાની મીઠી મીઠી લાગે. પાણીનો સ્વાદ કેવો લાગે, મીઠો મીઠો લાગે. અને ઘણી જગ્યાએ પણ જ્યારે તમારે સ્ટીલના, અત્યારના જે ડિનર સેટ સ્ટીલ આ તે કંઈ હતું નીકળું, એ પહેલાં શું હતું, તો બધા લોકો જે છે એ માટીના વાસણમાં રસોઈ બનાવતા હતા. તો એની અંદર જે રસોઈ થાય એકદમ મીઠી અને સ્વાદિષ્ટ, મતલબ ટેસ્ટી બને, રાઈટ. પછી બીજા માટલાનો યુઝ એ પણ થાય, તેની અંદર બધી વસ્તુઓનું સ્ટોર કરીને રાખે. જેમ કે ગરમી પડે છે તો એની અંદર ડ્રાફ્ટ્સ ને એવું બધું ફૂલડી આવે નાની એવી માટલાની, તો એ રાખે, રાઈટ. પછી ઘડાની વાત કરીએ તો ઘડો ભરેલો રાખે, બરાબર. કોઈ મેરેજ ફંક્શન હોય તો એની અંદર એનો યુઝ થાય. પછી જો તમે જન્માષ્ટમી આવે તો મટકી ફોડ થાય કાર્યક્રમ, રાઈટ. પ્રોગ્રામ મટકી ફોડ ન હોય તેમાં કારડો કેવો મટકી ફોડે, તો જે મટકી જે છે એ કેવી હોય, માટીની હોય. તો એ બધું જે છે એ કોણ બનાવે, કુંભાર. પછી જો લાસ્ટ વન, ઈંટો પર ઈંટ ગોઠવતો સિમેન્ટ ચૂનો સાધી, રહેવાના એ મકાન સુંદર અમને બધાને બાંધી આપે. તો કડિયો એટલે મેશર, રાઈટ. તો એ શું કામ કરે, બધાના ઘર બનાવી આપે. મતલબ કે ઈંટ ઉપર ઈંટ ગોઠવી દે. તો આપણું ઘર હોય, કોઈ બિલ્ડિંગ હોય, કોઈ હાઉસ, ઓફિસ, કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય, તો કડિયો શું કામ કરે, ઈંટની ઉપર ઈંટ ગોઠવી દે, સિમેન્ટ અને ચૂનો સાંધી. તો મતલબ કે એકલી ઈંટ જે રહી એ તો એની તો બિલ્ડિંગ બને નહીં, એને મજબૂત બનાવવા માટે એને કામ કરવું પડે, રાઈટ. તો એમાં સિમેન્ટ, માટી વગેરેને મિક્સ કરીને એને ચણે દિવાલ, બરાબર. એમ કરતાં કરતાં આપણે ઘર બનાવી આપે. પછી જો પિક્ચર્સ જોઈને જસ્ટ એના નામ લખવાના છે. જેમ કે ફર્સ્ટ વન છે ગોવાળ, રાઈટ. ગોવાળ શું કામ કરે, બધા ગાય ભેંસનું ધ્યાન રાખે અને એમને ચારો ચરાવવા લઈ જાય. પછી જો સેકન્ડ, તો સેકન્ડ તમને ખ્યાલ આવી જશે કોણ છે, પોલીસ. પછી જોવો માળી એટલે કે ગાર્ડનર. પછી જોવો થર્ડ વર્ડ માળી. પછી સેકન્ડ લાઈનમાં જુઓ પંડિત. પંડિત ઇટ મીન્સ કે કોઈ બ્રાહ્મણ, મતલબ કે યજ્ઞ, હવન, પૂજા પાઠ વિધિ ગમે તે કરાવે તે. પછી જુઓ ટપાલી એટલે કે પોસ્ટમેન. પછી છે કામદાર, મતલબ કે ઝાડુ પોછા સફાઈ આપણે જે કરે એને શું કહેવાય, વર્કર્સ એટલે કામદાર. પછી જુઓ નીચે લાઈનમાં પોસ્ટ શું છે, ધોબી છે કપડાં ધોવે. પછી છે કાછીઓ એટલે શાકભાજી જે વેચાય એને કહેવાય કાછીઓ. લાસ્ટ છે ડ્રાઈવર. પછી જુઓ ટર્ન ધ પેજ, એની અંદર આપ્યું છે કે વાંચો અને લખો. જેમ કે ફર્સ્ટ વન છે ખેડૂત, ખાલી જગ્યા ખેતર. તો આપણે બોલીએ કે મારી દર્શિતાની પેન્સિલ, પૂજાનો રૂમાલ, દાદાના કપડાં. તો નો, ની, નું, ના એ જે આપણે વચ્ચે જે લગાવી છે, બરાબર, એ વર્ડ્સ આપણે અહીં લખવાના છે. જેમ કે ખેડૂત છે તો ખેડૂતનું ખેતર. પછી જો દરજીની કાતર, દરજીની કાતર.
સંજયની પેન્સિલ. રાઈટ? તો આમાં તમારે વર્ડ્સને પ્રોપરલી રીડ કરવા, જેમ કે સંજયનો પેન્સિલ, સંજયનું પેન્સિલ એવું તો આવે નહીં, તો શું આવે? સંજયની પેન્સિલ. તો નો, નું, ની, ના એવું બધું લગાવીને તમારે ફિલ ધ બ્લેન્ક્સ કરવાની છે, જેમ કે રિયાનો દડો, ઉદયનું ઘર, સુનિલના કપડાં, રિતેશની ચોપડી, ઇકબાલની લખોટી, પિંકીનું રમકડું, રેશમાની ઢીંગલી, લેખકની ચોપડી, કુંભારનો ચાકડો, ટપાલીનો થેલો, ગોવાળની લાકડી, કાચિયાનું ત્રાજવું. ઓકે, સો આ તમારે પહેલા ટ્રાય કરો કે તમને આવડે છે કે કેમ, પછી વિડીયોને જોઈને અથવા પછી તમે પીડીએફને જોઈને એની અંદર લખજો. પછી જો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે આપેલા વાક્યોને વાંચો અને ઉદાહરણ પરથી બીજા વાક્ય બનાવીને લખો. જેમ કે ફર્સ્ટ છે કે પાણી ભરશે, તો કે પાણી ભર્યું. તો ભરશે મતલબ કે હજી ભર્યું નથી, ભરશે ફ્યુચર ટેન્સ છે, અને આન્સર જે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં છે, મતલબ કે પાણી ભર્યું. તો હું કંઈક કામ કરીશ અને મેં કામ કર્યું, એમાં કેટલો ફેર પડ્યો? હું કામ કરીશ મતલબ કે હજી મેં કર્યું નથી, એ ફ્યુચરની વાત છે, બરાબર? હું કામ એ કરીશ તો એ ફ્યુચરની વાત છે, પણ મેં કામ કર્યું એ મીન્સ પ્રેઝન્ટની વાત છે, અત્યારની વાત છે કે મેં કામ કર્યું. જેમ કે સેકન્ડ જોવો, ચિત્ર દોરશે, તો કે ચિત્ર દોરશે, હજી દોર્યું નથી, તો એનું પ્રેઝન્ટ ટેન્સમાં લખવું હોય તો કે ચિત્ર દોર્યું. એવી જ રીતના જોવો, શર્ટ પહેરશે, તો કે શર્ટ પહેર્યો. ઇટ મીન્સ દરેક સેન્ટેન્સની અંદર ફ્યુચરની વાત કરી છે કે આ કરશે, આ પહેરશે, આમ લાગ્યું, તેમ લાગ્યું, આ તે વોટેવર, બરાબર? તો એ વસ્તુ ફ્યુચરની છે, તેમાં પાછળ શે આવશે, રાઈટ? કે આ કરશે, દોડશે, ચાલશે, ખાશે, પીશે, કરશે. પણ આપણે એને કર્યું, ભર્યું, મર્યું, થયું, લાગ્યું, તો આપણે અત્યારની પ્રેઝન્ટની વાત જે છે એ રીતે લખવાનું. તો શર્ટ પહેરશે તો શર્ટ પહેર્યો, ચકડોળ ફરશે તો ચકડોળ ફર્યું, પ્રશ્ન પૂછશે તો પ્રશ્ન પૂછ્યો, પ્રસાદ આપશે તો પ્રસાદ આપ્યો, પ્રવાસ કરશે તો પ્રવાસ કર્યો, ચાંદો ઉગશે તો કે ચાંદો ઉગ્યો, ફુગ્ગો ફૂલશે તો કે ફુગ્ગો ફૂલ્યો, બસ ચાલશે તો કે બસ ચાલી. એન્ડ લાસ્ટ વન જોવો, તમને ફિફ્થ વન આપ્યું છે કે જોડકણામાં ખૂટતા શબ્દો કૌંસમાંથી શોધીને લખો. મતલબ કે જોડકણા આપ્યા છે, જેમ કે ખાલી જગ્યા મારું ખમીસ સીવે ને ઉપર બટન ટાકે, બહેન માટે ફ્રોક સીવે ઉપર આવના ટાકે. તો આ સીવવાનું, ટાંકવાનું આ બધું કામ કોનું છે? દરજીનું. તો દરજી કપડાં પણ સીવે, એની ઉપર બટન લગાવે, રાઈટ? તો શર્ટ, ટી શર્ટ કોઈ પણ એની અંદર બટન લગાવે, પછી કપડાને પ્રોપરલી સીવે. નેક્સ્ટ જુઓ, ખાલી જગ્યાની લાકડીએ કેવો ચકડો ફરતો જાય, કુંડા કુંડી મટકા સાથે દોણા દોણી થાય. તો લાકડીની ઉપર શું કરે? ચાકડો ફરે અને જાત જાતના ઘાટ આપે, કુંડા કુંડી મટકા ગમે તે. તો એ કોણ છે? કુંભાર. પછી જુઓ સામેના પેજ ઉપર, ભારે મોટા ઘરનો ભાર એરડ માથે પડતો, ખાલી જગ્યા ટીપે ગરમ રોટલું ખીલ્લા સાંકળી ઘડતો. તો શું આવશે? એરડનો ઘા, આપણે જે પોસ્ટ શીખ્યા એ, તો કે એરડનો જે ઘા પડે એ. તો એ કામ કોણ કરે? લોઢાનું કામ લુહાર. લાસ્ટ વન, જીભ તપાસે, આંખ તપાસે, ખાલી જગ્યાને તાવ આપે, ફળ ખાઓ, દૂધ પીવો, કહીને દવા આપે. તો આ કોણ કામ કરે? ડોક્ટર. તો આ સાથે આ ચેપ્ટર તો પૂરું થઈ ગયું. તમને એક્ટિવિટીમાં આપ્યું છે કે બે જોડકણા મેળવીને વર્કમાં કહો અને નોટબુકમાં લખો. મતલબ કે જોડકણા જેવા અત્યારે આપણે 4 કર્યા એ. તો તમને કોઈ આવડતા હોય તો તમે નોટબુકની અંદર લખી શકો છો. પછી જો ચિત્રમાં રંગ પૂરીને તેના નામ લખો. તો તમે અહીં મિક્સ આપ્યું છે. જેટલા આની અંદર કામ વ્યવસાયકારો આવી ગયા એના બધાના વ્યવસાયકારો મીન્સ કે જેટલા પર્સન્સ આવી ગયા જેની પાસે કંઈક ને કંઈક કામ કરવા માટેના સાધનો હોય, બરાબર?
તો એની દોરી આ છે, તમારે કલર પૂરવાના, એની અંદર ફર્સ્ટ નામ પણ લખવાના. જેમ કે જો આ કલવાળું જે છે, કલ્સવાળું એ શું છે? કરવત. બરાબર? તો આપણે લખીશું કરવત. પછી એક છે રંધો, પછી એક છે દાંતરડું, પછી છે ઇન્જેક્શન અને હથોડી. તો ઇન્જેક્શન, પછી હથોડી, પછી રંધો અને દાંતરડું. બરાબર? તો આ સાથે આ ચેપ્ટર પૂરું થઈ ગયું. યુ હેવ ટુ લાઈક ધીસ વિડીયો. Then after write down in your Gujarati grammars book. Thank you very much.